દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ વખતે રાષ્ટ્રીય એકતા પરેડ થનાર છે। ખૂબ જ ભવ્ય એકતા પરેડ છે। ત્યારે તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે હાલમાં પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે। આ પરેડની ખાસ ખાસિયત એ છે કે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડની અંદર બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી, જમ્મુ કાશ્મીર પોલીસ, पंजाब, आसाम, त्रिपुरा, ओडिशा, छत्तीसगढ़, केरल, आंध्र प्रदेश, महाराष्ट्र एटलू नहीं ऑपरेशन सिंदूरना बीएसएफना 16 पदक विजेता जे छे अने सीआरपीएफना 5 शौर्य चक्र विजेता बहादुर जवानों पण आ परेडमां जोડાયા હતા। તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે આ અદ્ભુત દ્રશ્ય છે અને આ પરેડનું મહત્વ એટલા માટે ખાસ છે કારણ કે પ્રજાસત્તાક પર્વના દિવસે જે પર્વ થાય છે એ જ પ્રકારની પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ રહી છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે આ રિહર્સલ ચાલી રહ્યું છે અને ખાસ આ પરેડની વિશેષતાની વાત કરું તો આ પરેડની વિશેષતા એ છે કે પરેડની અંદર આગેવાની મહિલાઓ છે, એટલે કે મહિલા સશક્તિકરણ પર આ પરેડમાં જોવા મળશે। તમે તસવીરમાં જોઈ રહ્યા છો તો સુંદર આજે દ્રશ્ય દેખાઈ રહ્યા છે। ત્યારે રાષ્ટ્રીય એકતા જે પરેડ છે તેનું રિહર્સલ ચાલી રહ્યું છે, એના અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ પરેડની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે દિલ્હીમાં જેવી પ્રજાસત્તાક પર્વની પરેડ થાય છે એવી જ રાષ્ટ્રીય એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે, જેના રિહર્સલના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ત્યારે આ પરેડના દ્રશ્યો જુઓ તમે, ખૂબ જ અદ્ભુત છે। એકદમ દેશની ભાવના સાથે જાગૃત કરતા આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને પરેડ ખૂબ જ અદ્ભુત છે। ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા પરેડના આ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જે પરેડ થનાર છે જેના રિહર્સલના દ્રશ્યો છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।